ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. એટલે લગ્ન થાય ને, બધી વિધિ પૂરી થઈ જાય પછી આપણે ત્યાં તો એવો રિવાજ છે કે ચાર પાંચ બહેનો આવે અને પેલી દુલ્હન પોતાના ધણીની બાજુમાં બેઠી હોય, નવી નવેલી, હમણાં જ હજી લગ્ન થયા, હજી હમણાં તો વિધિ પૂરી થઈ, અને પાછળથી આવીને આમ એટલે મુઠ્ઠીમાં મંગલ પદાર્થો ભર્યા હોય, પાછળથી આમ હગી કરી અને એના કાનમાં એમ કહે, શિવ પાર્વતીનું સાયુજ્ય. શિવ અને પાર્વતી જેવું તમારા બંનેનું સાયુજ્ય હોય. અર્ધનારી નટેશ્વર શિવનું અર્ધું અંગ છે ભવાની પાર્વતી, અને એટલા માટે પત્નીને અર્ધાંગિની કહે છે. એ વામ અંગ છે. અને તમે શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જુઓ તો આ જે બ્રેન છે ને, એનો જમણો ભાગ ડાબા અંગનું સંચાલન કરે છે અને બ્રેનનો ડાબો ભાગ જમણા અંગનું સંચાલન કરે છે. શિવ પાર્વતીનું સાયુજ્ય. સૌભાગ્યની સ્ત્રીઓ, હજી હમણાં જ જેના લગ્ન થયા છે એ વધુના કાનમાં આવી વાત કહે. સંબંધોનું શાસ્ત્ર સમજો. રહેવું છે આ દુનિયામાં, આ સંસારમાં, સંબંધો છે એનો સ્વીકાર કરવો પડશે. અને સંબંધો સ્વસ્થ હોય, એમાં સંવાદિતા હોય, તો જીવનમાં સુખ હશે, તો જીવનમાં શાંતિ હશે, તો પ્રગતિ હશે, તો ઉન્નતિ હશે. આજે મુશ્કેલી એ છે કે સંબંધો પૈસાથી તોડાય, દરેક ઠેકાણે સ્વાર્થ ઘૂસે છે. હું અને મારું, આ વસ્તુનો પ્રવેશ થાય.